પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પાટણ 84 પાટીદાર મહિલા સંગઠન દ્વારા 5 મહાદેવ દર્શન। પાટણ શહેરની અંદર રહેતા અલગ અલગ ગામોમાંથી અલગ અલગ સોસાયટીઓમાં રહેતા 84 કડવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા 5 મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં 2 લક્ઝરી બસ લઈને પ્રવાસનું આયોજન 45 વર્ષથી નીચેની બહેનો દ્વારા 5 મહાદેવ દર્શનનું આયોજન કરાયું હતું। 84 મહિલા સંગઠન બહેનો દ્વારા ભોજન વ્યવસ્થા સાથેનું આયોજન મહિલાઓ દ્વારા અનેક સામાજિક કાર્યક્રમો અવનવા કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ ગુણિયલ નારી કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે બહેનો દ્વારા ઉમિયા માતાજીની ધૂનનું પણ પાટણમાં બહુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો હેતુ સમગ્ર મહિલા સંગઠન મજબૂત બને, એકબીજાને વિચાર પ્રદાન થાય, એકબીજા સાથે રહીને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ કરવામાં આવે। 5 મહાદેવમાં વટેશ્વર મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ, બાલારામ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, હરગંગેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે। જે 5 મહાદેવ દર્શન કરીને વિશ્વેશ્વર મહાદેવ નદીમાં પાણી પ્રવાહ વધારે હોવાથી પાટણથી આવેલા મહિલા સંગઠન બહેનો દ્વારા નદીમાં સ્નાન કરવાનો અનેરો આનંદ લીધો હતો। પછી મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। અંબાજી મંદિરમાં અંબાના દર્શન કરીને 84 મહિલા સંગઠન બહેનો 130 બહેનો દ્વારા 5 મહાદેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। પાટણ શહેરથી જે પ્રવાસ મહિલાઓનો આવે છે એમાં આપ શું કહેવા માંગો છો? જય ઉમિયા, મારું નામ પટેલ આરતી જીતકુમાર છે। અમે 84 કડવા પાટીદાર પાટણ મહિલા સંગઠન દ્વારા 5 મહાદેવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અમે બધી મહિલાઓ 120 જેટલી મહિલાઓ છે જે ખૂબ જ આનંદથી અને શ્રાવણ માસ પવિત્ર માસમાં 5 મહાદેવના દર્શન કરવાનો લાભ લઈ રહ્યા છે, જેથી બધા ખૂબ જ આનંદિત છે। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે આયોજન કરેલું છે। સોમવારના પવિત્ર દિવસે મહાદેવજીના દર્શન કરીને બધાએ ખૂબ જ ધન્યતા અનુભવી। પાટણ શહેરથી જે બહેનો દ્વારા 5 મહાદેવનું આયોજન થયું છે એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે? મારું નામ મનીષાબેન, મહિલા પ્રમુખ છે। અમે પાટણ શહેરમાંથી ઉન્નતિ મંડળ 84 કડવા પાટીદાર સમાજ મહિલા સંગઠનમાંથી આજે અમે 5 મહાદેવનું આયોજન કર્યું છે। તેમાં અમે એક જ બસનું આયોજન કરવાનું હતું, પણ બધી બહેનોના સાથ સહકારથી ખૂબ ટૂંકા સમયમાં 2 લક્ઝરીનું અમને આયોજન થયું છે। એમાં 84 કડવા પાટીદારના પ્રમુખ BN પટેલભાઈનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે। યુવા સંગઠનના જીમિતભાઈ પ્રમુખનો પણ અમને ખૂબ સહયોગને સાથ મળ્યો છે। અને અમારી કારોબારી બહેનો બધી બહેનોનો અમને પણ બહુ જ ખૂબ અને સાથ અને સહકાર મળ્યો છે। જય ઉમિયા।